નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના પ્રજાસત્તાક દિવસની અમારા દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા મતદરિયે ધ્વજવંદન। કડકડતી ઠંડીમાં મતદરિયે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ। પોરબંદર જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની કુતિયાળા ખાતે ઉજવણી। કલેક્ટરે ધ્વજવંદન કરી અને કર્યું પરેડનું નિરીક્ષણ। ઉપલેટા તાલુકા કક્ષાની પ્રજાસત્તાક દિનની નીલાખા ગામ ખાતે ઉજવણી। અનેક કર્મચારીઓને શિલ્ડ અને સન્માનપત્ર આપી કરાયા સન્માનિત। રાણાવાવના આદિત્યાણા ગામે ડંકીવાસમાંથી જુગાર ઝડપાયો। જુગારના દરોડામાં 2 શખ્સો ઝડપાયા, 2 થયા ફરાર। આજે પ્રજાસત્તાક દિનની દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે પોરબંદરના શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમુદ્રની અંદર ધ્વજવંદન કરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સામાન્ય રીતે બધા લોકો જમીન પર ધ્વજવંદન કરતા હોય છે, ત્યારે પોરબંદરના શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા મધદરિયે ધ્વજવંદન કરવામાં આવે છે, જેમાં કડકડતી ઠંડીમાં આજે વહેલી સવારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમુદ્રની અંદર ધ્વજવંદન કરાયું હતું। શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એટલે કે રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે મધદરિયે ધ્વજવંદન કરાય છે। મારું નામ પાર્થ પટેલ, હું પોરબંદરની શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબનો સભ્ય છું। આજે જ્યારે સમગ્ર દેશ ગણતંત્ર દિવસના 75 વર્ષ પૂર્ણ થવાના ઉત્સવને પૂરી દેશભક્તિ સાથે ઉજવી રહ્યો છે, ત્યારે પોરબંદરની એક સંસ્થા શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ કે જે છેલ્લા 2 દાયકા કરતાં વધારે સમયથી દર વખતે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે મતદરિયે ધ્વજવંદન કરે છે। આનો મુખ્ય હેતુ એ છે કે દરેક ઉંમર વર્ગમાં આનાથી સાહસિકતા અને દેશભક્તિની ભાવના આવે તથા દરેક લોકો તંદુરસ્તી અને ફિટનેસ તરફ વળે અને ખાસ તો યુવાનો અને બધા આની અંદર દેશભક્તિના રંગે રંગાય। આ કાર્યક્રમમાં આજે 6 વર્ષના બાળકોથી લઈ અને 80 વર્ષથી ઉપરના વૃદ્ધો સહિત સૌએ ઉમળકાભેર ધ્વજવંદન કરી અને રાષ્ટ્રને આ ધ્વજવંદન અર્પિત કરેલું છે। જય હિન્દ। મારું નામ ભારતી મલકાન છે, ડૉક્ટર ઉર્વિશ મલકાની વાઇફ છું। અહીંયા અમારા પોરબંદરમાં બહુ જ વર્ષોથી દરિયાકાંઠે અમારું ધ્વજવંદન થઈ રહ્યું છે। આ કાર્યક્રમ અમારો સી સ્વિમિંગ ક્લબ છે અને એ દ્વારા અમારે અહીંયા ધ્વજવંદનનો કાર્યક્રમ થઈ રહ્યો છે। આટલી કડકડતી ઠંડીમાં જ્યારે લોકો સ્વેટર પહેરીને બહાર નીકળી નથી શકતા, ત્યારે અમારા અહીંયા બધા મેમ્બર્સ ધ્વજ લઈને દરિયાના અંદર આટલી ઠંડીમાં ધ્વજ લહેરાવા જાય છે। અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે। આખા વિશ્વભરમાં અમારા ગુજરાતમાં આ કશે નથી થઈ રહ્યું। આટલી વહેલી સવારના 7 વાગે આટલું કશે નથી થઈ રહ્યું। અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે એન્ડ આઈ એમ વેરી હેપી ફોર દેટ। જય હિન્દ। શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી મતદરિયે કરવામાં આવી, ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કુતિયાણા ખાતે કરવામાં આવી હતી, જેમાં કલેક્ટરે ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી દેશભક્તિ વ્યક્ત કરી હતી। આ તકે સંબોધન કરતા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લાની ઐતિહાસિક પ્રવાસન સાંસ્કૃતિક વિરાસતો જણાવી મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને ભગવાન શ્રી કૃષ્ણના સખા સુદામાની નગરી, પક્ષી વસાહતો, માધવપુરનું મહત્વ અને પોરબંદર જિલ્લાએ દેશ દુનિયામાં જે ગૌરવ વધાર્યું છે તેમ જણાવી વિગતો આપી હતી। પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન કલેક્ટર એસ.ડી. ધાનાણીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને પોલીસ જવાનોને તેમજ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા। આ તકે પોરબંદર જિલ્લાના શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીને પણ કલેક્ટરશ્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। તો આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। પ્લાટૂન કમાન્ડન્ટ
આર.ડી. ચૌહાણ અને સાંસ્કૃતિક કૃતિમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ પોરબંદરના કલાકારોને પણ બિરદાવવામાં આવ્યા હતા. કે.જી. મહિયારી અને ગૌસેવા મહેર દાસ મંડળી કોટડાની કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓ અને યુવાનોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર, એસપી ભગીરથસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર જે.બી. વદર, ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, કુતિયાણાના પ્રાંત અધિકારી નેહાબેન સોજિત્રા તેમજ વાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, આરોગ્ય કર્મીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મયોગીઓ અને જિલ્લાના તેમજ કુતિયાણાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ અનોખી પહેલ કરી છે, જેમાં સ્વચ્છતા ઝુંબેશ ચલાવી લોકોને સ્વચ્છતા અંગે સંદેશો આપ્યો હતો. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા આજના પ્રજાસત્તાક દિવસે બસ સ્ટેન્ડની મુલાકાત લઈ હાલમાં ચાલી રહેલ સ્વચ્છતા અભિયાન 2025ના અંતર્ગત પોરબંદર બસ સ્ટેશનની જાતે સફાઈ કરી પોરબંદર જિલ્લાની મુસાફર જનતાને સ્વચ્છતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સફાઈ અભિયાનમાં મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પટેલ, ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી, ડેપો મેનેજર પી.બી. મકવાણા, વહીવટી અધિકારી પી.ટી. થાનકી અને જગદીશ ઢાકી સહિતના નગરપાલિકાનો સ્ટાફ તથા બહોળી સંખ્યામાં પોરબંદર ડેપોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પાયોનિયર ક્લબના પ્રમુખના માર્ગદર્શન હેઠળ પાયોનિયર લેડીઝ વિંગ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઘેડિયા સ્કૂલ ખાતે ધ્વજવંદન અને શાળાના બાળકોને નાસ્તા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરની ઘેડિયા સ્કૂલના પ્રિન્સિપાલ ભારતીબેન પલાણ અને સ્ટાફગણ દ્વારા આ તકે પાયોનિયર ક્લબના બહેનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાયોનિયર લેડીઝ વિંગના ચેરપર્સન ઉમાબેન ખોરાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો કાર્યક્રમ નિહાળ્યો હતો અને પાયોનિયર ક્લબ તથા પાયોનિયર લેડીઝ વિંગ દ્વારા શાળાના બાળકોને સ્વાદિષ્ટ નાસ્તોના વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે બાળકોને શિક્ષણમાં ઉપયોગી થાય તે માટે પેન્સિલ અને રબર સહિતની સ્ટેશનરીનું બાળકોને વિતરણ કરાયું હતું. અંતમાં પાયોનિયર લેડીઝ વિંગના ચેરપર્સન ઉમાબેન ખોરાવા દ્વારા ઘેડિયા સ્કૂલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રજાસત્તાક પર્વની ખંભાળિયા મુકામે ઉજવણી કરવામાં આવી હતી. કલેક્ટરની અધ્યક્ષતામાં થયેલી આ ઉજવણીમાં ગોરાણા ગામના શિક્ષકનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પર્વની ખંભાળિયા મુકામે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જ્યોતિષવિદ અને શિક્ષણકાર અને રાવલની મારુતિનગર પ્રાથમિક શાળાના શિક્ષકનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ગોરાણા ગામના વતની એવા જિજ્ઞેશ હિરજીભાઈ મોઢા નામના આ શિક્ષકની રાજ્ય કક્ષાએ શિક્ષણ ગુણવત્તા સુધારણા અન્વયે સારી કામગીરી બદલ કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પ્રસિદ્ધ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે જિલ્લાભરમાં શિક્ષકોએ શુભેચ્છા પાઠવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના બગવદર ગામે સરકારી પ્રાથમિક શાળામાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીનીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. બરડા પંથકના બગવદર ગામે સરકારી પ્રાથમિક શાળામાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન ભૂતપૂર્વ વિદ્યાર્થીની પુષ્પાબેન કેશુભાઈ ગોઢાણીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારે ઉપસ્થિત બગવદરના અગ્રણીઓ તેમજ પ્રાથમિક શાળાનો સ્ટાફ, વાલીઓ અને બાળકો દ્વારા ધ્વજવંદન બાદ ભારતની આન બાન અને શાન એવા ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. મારું નામ માનસી મનોજ મૈત્રા. હું બગવદર પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું. આજે 76મા ગણતંત્ર દિવસના શાળાની અંદર ધ્વજવંદન કરવામાં આવ્યો છે. તો આ ધ્વજવંદન ગામની ભૂતપૂર્વ વિદ્યાર્થીની હસ્તે કરવામાં આવ્યો. આ કાર્યક્રમની અંદર ગ્રામ પંચાયતના સભ્યો, શિક્ષકો અને વાલીઓનો સારો એવો સહકાર મળ્યો છે. આ કાર્યક્રમની અંદર શાળાના વિદ્યાર્થીઓએ જુદી જુદી સાંસ્કૃતિક કાર્યક્રમો કરી અને કાર્યક્રમનો ઉત્સાહ વધાર્યો છે. આવા કાર્યક્રમો કરીને બાળકોની અંદર દેશપ્રેમની ભાવના જાગૃત કરી શકાય છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો પણ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા અને દેશ માટે જાન કુરબાન કરનારા શહીદોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામે તાલુકા કક્ષાના 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દેશભરમાં આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે રાણાવાવમાં પણ તાલુકા કક્ષાની ઉજવણી બિલેશ્વર ગામે થઈ હતી, જેમાં મામલતદારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, સાથે રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને વિવિધ પ્રકારના નૃત્યો રજૂ કર્યા હતા. આ તકે દેશભરમાં થયેલ શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટામાં તાલુકા કક્ષાની 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નીલાખા ગામ ખાતે કરવામાં આવી હતી, જેમાં મામલતદારના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આજે સમગ્ર દેશભરમાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી હર્ષભેર કરવામાં આવી હતી, ત્યારે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામ ખાતે 76મા તાલુકા કક્ષાનો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે મામલતદાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમાં ઉપલેટાની અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, રાષ્ટ્રગીત અને દેશભક્તિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમજ દેશ માટે શહીદ થયેલા દેશભક્ત શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેમને યાદ કરાયા હતા. ઉપલેટા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આજે નીલાખા ગામે ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી. આ ઉજવણીમાં તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, ઉપલેટા તાલુકાના શ્રેષ્ઠીજનો, પદાધિકારીશ્રીઓ, ગામના સરપંચશ્રી, આગેવાનો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતા. આ તકે શાળાના બાળકો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો, જેનો ગામ લોકોએ, ઉપસ્થિત નાગરિકોએ ખૂબ નિહાળી પ્રશંસા કરી. ઉપરાંત આ તકે તાલુકામાં જુદી જુદી કચેરીઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીશ્રીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે તેમને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો. આ સમગ્ર કાર્યક્રમના અંતે ઉપલેટા શહેરના વિવિધ કર્મીઓને શિલ્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા. સાથે મામલતદારના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષ વિતરણ કરવામાં આવ્યું હતું. સરફરાઝ કોહડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદર તાલુકાના રાતિયા ગેડ ગામની રાતિયાનેસ પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી, જેમાં ધ્વજવંદન સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની મોરી પ્રિયાબેન પૂંજાભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ધ્વજવંદનના કાર્યક્રમની ઉજવણી પ્રસંગે રાતિયા ગામ તેમજ આજુબાજુ ગામના અનેક લોકોના આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક એવા શ્રી નાગવ્યા બાપાના મંદિરના ભુવા આતા ચના આતાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. 76મા પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમની શરૂઆત વંદે માતરમના નારા સાથે રાષ્ટ્રીય ગીતથી કરવામાં આવી હતી. બાદમાં શિક્ષિત દીકરીના પ્રણામ દેશને નામના કાર્યક્રમ અંતર્ગત મોરી પ્રિયાબેન પૂંજાભાઈનું પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરાયું હતું. આ તકે શાળાના બાળકો દ્વારા અવનવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. તો ગત શૈક્ષણિક વર્ષ ધોરણ 3 થી 8માં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને તેમજ CET 2024 પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને અને ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શિલ્ડ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં શ્રી રામદેવજી યુવક મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં 7 જેટલા નવદંપતીએ ભાગ લીધો હતો. આ યુવક મંડળ દ્વારા સમૂહ લગ્નમાં ભાગ લેનાર દીકરીઓને અઢળક કરિયાવર પણ આપવામાં આવ્યું હતું. પોરબંદર શહેરમાં વિવિધ સમાજ અને સંસ્થા દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમાં શ્રી રામદેવજી યુવક મંડળ દ્વારા પણ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 7 જેટલા નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. નવા કુંભારવાડા વિસ્તારમાં શ્રી રામદેવજી મિત્ર મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેનાર દીકરીઓને દાતાઓના સહયોગથી બેડ અને કબાટ સહિતની અઢળક વસ્તુઓનો કરિયાવર પણ આપવામાં આવ્યો હતો. નવા કુંભારવાડા
રામદેવપીર મિત્ર મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હોય તો રામાપીર મિત્ર મંડળના યુવાનો આ સમૂહ લગ્નમાં સહભાગી બને અને સમૂહ લગ્નમાં 7 દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવેલ હોય અને એકદમ ઉત્સાહથી નવા કુંભારવાડા કોળી સમાજ તેમજ અન્ય યુવાનો દ્વારા ખૂબ મહેનત કરવામાં આવેલી હોય અને પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હોય. રામાપીર આ સમૂહ લગ્નને એકદમ સારી રીતના સફળ બનાવે એવી સૌ કોઈ પાસે અમારી શુભકામના છે. આ સમૂહ લગ્નોત્સવના પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે પર પાલખડા નજીક એક બાઇક આડે ઝાડ આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર આધેડને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના વોરાવાડ વિસ્તારમાં રહેતા સિરાજભાઈ ઇસ્માઇલજી ચિતલવાલા નામના આધેડ પોતાનું બાઇક લઈને દ્વારકા ગયા હતા અને દ્વારકાથી બાઇક મારફતે પોરબંદર આવતા હતા. ત્યારે પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે ઉપર પાલખડા નજીક હાઈવે પર ઝાડ આડું આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આધેડને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મોઢવાડા ગામે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક આધેડને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બરડા પંથકના મોઢવાડા ગામે રહેતા રામદેવભાઈ મંગાભાઈ પાંડાવદર નામના આધેડ ઘરેથી બાઇક લઈને દૂધ લેવા માટે બજારમાં જતા હતા. ત્યારે મોઢવાડા ગામના બસ સ્ટેશન પાસે આ આધેડનું બાઇક અને અન્ય એક બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર આધેડને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાણાવાવ ગામ નજીક એક બાઇક આડે કૂતરું આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર આધેડને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના રાણાવાવ ખાતે રહેતા સોલંકી માલદેભાઈ જીવાભાઈ નામના આધેડ બાઇક લઈને પોરબંદરના યાર્ડમાં શાકભાજી લેવા આવ્યા હતા અને શાકભાજી લઈને બાઇક મારફતે પરત ફરી રહ્યા હતા. ત્યારે રાણાવાવ શહેરના ખાખરિયા મંદિર પાસે બાઇક આડે કૂતરું આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મકાન લેવાના મંદુકને લઈને એક આધેડના અપહરણ અને લૂંટની ઘટના બની છે, જેમાં રાજુ રાણા ઓડેદરા નામના શખ્સનો દીકરો જે મકાનમાં રહેતો હતો તે મકાન વિનોદ માધવજી સિયાડે વેચાતું લેતા તેમનું મંદુક રાખીને રાજુ તેમના મુકેશ વાઘેલા અને એક અજાણ્યા શખ્સે મળી વિનોદનું કારમાં અપહરણ કરી તેના મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. રાણાવાવના આદિત્યાણા ગામે ડંકીવાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર ચાલતો હતો. ત્યારે પોલીસે દરોડો પાડી પ્રકાશ બાયાસિંહ રખિયા અને વિજય કરશન બગડા નામના જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹10,700ની રોકડ જપ્ત કરી હતી. જ્યારે આ દરોડા દરમિયાન દેવસી જીવા સરવૈયા અને દુલા ભીમા નાસી છૂટ્યા હતા. ત્યારે પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા મતદરિયે ધ્વજવંદન. કડકડતી ઠંડીમાં મતદરિયે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ. પોરબંદર જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની કુતિયાળા ખાતે ઉજવણી. કલેક્ટરે ધ્વજવંદન કરી અને કર્યું પરેડનું નિરીક્ષણ. ઉપલેટા તાલુકા કક્ષાની પ્રજાસત્તાક દિનની નીલાખા ગામ ખાતે ઉજવણી. અનેક કર્મચારીઓને શિલ્ડ અને સન્માનપત્ર આપી કરાયા સન્માનિત. રાણાવાવના આદિત્યાણા ગામે ડંકીવાસમાંથી જુગાર ઝડપાયો. જુગારના દરોડામાં 2 શખ્સો ઝડપાયા, 2 થયા ફરાર. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.